આખરે ટ્રમ્પે 5 મહિના પછી ભારત પર લાગેલા ટોટલ 50% ટેરિફને ઘટાડીને 18% કરી દીધો છે. પીએમ મોદીએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે સરકારે ધીરજ રાખી એટલે જ આ ઐતિહાસિક ડીલ થઈ શકી. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે 5 મહિના પછી ટ્રમ્પ ભારત પરનો ટેરિફ ઘટાડવા માટે કેવી રીતે તૈયાર થયા? ટ્રમ્પે બદલામાં શું માંગણીઓ રાખી છે અને તેનાથી ભારતને શું નુકસાન થશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. ટ્રમ્પે 27 ઓગસ્ટ 2025 ના રોજ ભારત પર 50% ટેરિફ લાદ્યો હતો, જેથી ભારત રશિયન ઓઇલ ન ખરીદે. બંને દેશો વચ્ચે અનેક વાર થયેલી વાતચીત પણ અનિશ્ચિત રહી હતી. પરંતુ 2 ફેબ્રુઆરીની રાત્રે 10:28 ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, અમે અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ માટે રાજી છીએ. અમેરિકા રેસિપ્રોકલ ટેરિફને 50% થી ઘટાડીને 18% કરશે. હવે એ પણ જાણી લો કે ટ્રમ્પે ટેરિફ ઘટાડવાના બદલામાં શું માંગણી કરી છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં 3 વાતનો ઉલ્લેખ કર્યો છે. ભારત રશિયાને બદલે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદશે. અમેરિકન સામાન પર ટેરિફ 0 થશે. ભારત અમેરિકા પાસેથી તેલ, ટેકનોલોજી, કૃષિ ઉત્પાદકો સહિત $500 બિલિયન એટલે કે અંદાજે 45 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદશે. તો શું ખરેખર ભારત ટ્રમ્પની શરતો પર તૈયાર છે? ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે એક ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ડીલ લગભગ ફાઇનલ છે, પરંતુ વિદેશ મંત્રાલયે હજુ સુધી અમેરિકાની આ શરતની કોઈ પણ પુષ્ટિ કરી નથી. પીએમ મોદીએ ટેરિફ ઘટાડવા માટે ટ્રમ્પનો આભાર માનતી પોસ્ટ કરી હતી, પરંતુ તેમાં ટ્રમ્પની શરતોનો કોઈ ઉલ્લેખ ન હતો. ગ્લોબલ ટ્રેડ બાબતોના નિષ્ણાત ડી રવિકાંતના જણાવ્યા મુજબ ભારત જે ડીલની ઉજવણી કરી રહ્યું છે તે હાલમાં અમેરિકા તરફથી એક તરફી સમજૂતી થઈ હોય તેવું દેખાય છે. ટ્રમ્પ સાથેની ડીલમાં સૌથી મોટો પેચ એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ્સ પર અટવાયેલો હતો. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેની ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડીને 5 થી 10% કરે, જ્યારે અમેરિકન ગાયોને માંસ ખવડાવવામાં આવે છે. FSSAI ના નિયમો